અમદાવાદની પ્રાઇવેટ શાળાઓમાં સામાન્ય રીતે પોતાના બાળકનું એડમિશન લેવા માટે વાલીઓ લાઈન લગાવતા હોય છે, પરંતુ હવે એ ચિત્ર બદલાયું છે અને અમદાવાદની સરકારી શાળા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની જે શાળાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ જે છે પોતાના બાળકનું એડમિશન માટે કતાર લગાવી રહ્યા છે। અમદાવાદના થલતેજ વિસ્તારની જે અનુપમ શાળા છે તેનું આ દ્રશ્ય છે કે જ્યાં આપ જોઈ શકો છો કે 40 થી 50 જેટલા વાલીઓની જે છે અહીંયા રોજે રોજ આ જ પ્રકારે લાઈન લાગે છે અને પોતાના બાળકનું એડમિશન કરાવવા માટે વાલીઓ અહીંયા આ પ્રકારે કતાર લગાવે છે। ખાસ વાત એ પણ છે કે પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ વાલીઓ જે છે તે પોતાના બાળકનું નામ કમી કરાવી અને સરકારી શાળા તરફ વળી રહ્યા છે અને જે પ્રકારનું એજ્યુકેશન પ્રાઇવેટ શાળામાં જે મળે છે તેના કરતાં પણ સારામાં સારું એજ્યુકેશન અને અદ્યતન સુવિધા જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્માર્ટ સ્કૂલમાં જે મળી રહ્યું છે અને તેના જ કારણે જે છે વાલીઓ જે છે તે હવે સરકારી શાળાઓ તરફ વળી રહ્યા છે। ભાઈ આપણી સાથે છે, શું નામ છે તમારા બાળકનું એડમિશન માટે તમે અહીંયા આવ્યા છો? મારું નામ દલુભા મકવાણા છે, બાળકનું નામ અવિરાજસિંહ છે અને આજકાલનો દોર એવો ગુજરી રહ્યો છે કે પ્રાઇવેટ હર કોઈને પરવડતું નથી, ફી હોય કે કોઈ પણ વસ્તુ હોય। અને આ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છીએ કે સરકારી શાળાઓનું સ્ટ્રક્ચર કે એમની સુવિધાઓ ફેસિલિટી ભણાવવાની શિક્ષકોને બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે અને બાળકની ફૂલ્લી જવાબદારીઓ અત્યારે શિક્ષકો કે પ્રિન્સિપાલ કોઈ પણ હોય એ શિક્ષકની વિદ્યાર્થીની ફૂલ્લી જવાબદારી લેતા હોય છે। તમારા કયા ધોરણમાં તમે તમારા બાળકનું જે સંતાનનું એડમિશન લેવા માટે આવ્યા છો અને પહેલાં ક્યાં ભણતું? પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણતું હતું, જુનિયર કેજીમાં હતું અને સિનિયર કેજી માટે અમે સરકારી શાળામાં આવ્યા છીએ। શું કારણ છે કે સરકારી શાળામાં પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી શાળામાં બાળક? પ્રાઇવેટમાં ને સરકારીમાં એટલો તફાવત છે કે પ્રાઇવેટમાં એક તો બાળકનું પૂરતી ધ્યાન અપાતું નથી અને ફીનો પણ એટલો વધારો હોય છે કે હરેક વાલીને પરવડતું નથી, એટલા માટે શાળા પ્રાઇવેટ છોડી અને સરકારીમાં અમે એડમિશન માટે આવ્યા છીએ। અન્ય એક વાલી પણ છે, શું નામ છે તમારું? પંડ્યા જિજ્ઞેશ। જિજ્ઞેશભાઈ, તમારા બાળકનું એડમિશન માટે તમે અહીંયા આવ્યા છો, પહેલાં તમારું બાળક કઈ સ્કૂલમાં ભણતું હતું અને અહીંયા કયા ધોરણમાં એડમિશન માટે? અહીંયા પહેલા ધોરણમાં હું એડમિશન લેવા માટે આવ્યો છું। ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર મારું બાળક ભણતો હતો। ઓકે, શું કારણ છે કે પ્રાઇવેટ શાળા છોડી અને સરકારી શાળામાં? પ્રાઇવેટ શાળાની અંદર મહિનાની અંદર દર શનિ રવિવાર એટલે મહિનાના 10 દિવસ એમને રજા જ પડતી હતી ને અમુક ટાઈમે તો વર્ષની અંદર 2 થી 3 વખત વેકેશન પણ આપી દેતા હતા। કોઈ હોમવર્ક કે એવું કશું આજ સુધી આપ્યું નહોતું, એના માટે હું અહીંયા એડમિશન અહીંયા અમે જાણ્યું કે સ્માર્ટ સ્કૂલ બહુ સારી છે, દરેક જાતની સુવિધા છે, જમવાનું પણ આપે છે, અઠવાડિયામાં 2 થી 3 વખત દૂધ આપે છે, ફ્રૂટ આપે છે ને એકદમ ચોખ્ખાઈ છે, એના માટે વાલીઓ જે છે તે હવે સરકારી શાળા તરફ વળી રહ્યા છે। બેન પણ જે છે કે તેઓ અહીંયા તેમાં તમારા બાળકનું એડમિશન માટે અહીંયા આવ્યા છો, કયા ધોરણમાં તમારું બાળક પહેલાં ભણતું હતું ને અત્યારે તમે આવ્યા છો અહીંયા એડમિશન માટે સરકારી? મારું બાળક પહેલાં પ્રાઇવેટમાં ભણતું હતું અને જુનિયર કેજીમાં હતી અને ત્યાં પણ સુવિધા એટલી બધી હવે સારી નહીં આપતા, ત્યાં ભણાવવા માટે અમે મૂકી હતી પણ ત્યાં ભણાવતા સારું નથી અને સાફ સફાઈ પણ સારી નહીં રાખતા। અહીંયા અમે સ્કૂલ જોઈ પણ અહીંયા સાફ સફાઈ છે, છોકરાઓને ધ્યાન રાખે છે, ભણાવવામાં એક્ટિવિટી વધારે છે અને ભણતરમાં બહુ ધ્યાન આપે છે ટીચરને સાહેબને બધાય, એટલા માટે અમે એડમિશન અહીંયા લેવા માટે આવ્યા છીએ। કયા ધોરણમાં એડમિશન લેવા માટે? જો અમે બાળ મંદિરમાં જ મૂકી છે પહેલેથી જ, ફરજિયાત બીજી વારમાં। તો આ જે છે તે વાલીઓની આ લાઈન લાગેલી આપ જે જોઈ શકો છો, સ્કૂલનું એ દ્રશ્ય પણ હું આપને બતાવીશ કે જે આપ જોઈ શકો છો કે સ્કૂલ જે છે તે પ્રાઇવેટ જે સ્કૂલ હોય તેને પણ ટક્કર મારે તેવી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ જે છે તે થઈ ગઈ છે અને તે જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે હવે ખાનગી શાળાઓ છોડી અને હવે સરકારી શાળાઓ તરફ પોતાના બાળકનું એડમિશન લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે। નવા સત્ર જૂન મહિનાથી જે શરૂ થવાનું છે, નવું સત્ર, એના સંલગ્ન અમે દર વર્ષે માર્ચ મહિનાથી એડમિશન પ્રક્રિયા શરૂ કરતા હોઈએ છીએ। આવી દરરોજની વાલીઓની લાઈન આ શાળાની અંદર જોવા મળે છે। છેલ્લા 2 વર્ષની વાત કરું તો લગભગ ગયા વર્ષે 68 જેટલા વાલીઓ ખાનગી શાળા છોડી અને આ શાળામાં પોતાનો વિશ્વાસ જગાવી ચૂક્યા છે। એના આગળના વર્ષે પણ 79 વાલીઓ પોતાના ખાનગી શાળામાંથી બાળકો આ શાળામાં દાખલ કરેલ।
આ વર્ષે એડમિશન પ્રોસેસ શરૂ કરી છે, ક્યારથી શરૂ કરી છે અને કેટલી રોજે રોજ માર્ચ મહિનામાંથી અમે આ પ્રોસેસ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 65 જેટલા બાળકોના એડમિશન કન્ફર્મ કરી દીધા છે અને અત્યારે એમાં પ્રાઇવેટ સ્કૂલના પણ બાળકો છે અને અત્યારે હાલ 30થી 35 જેટલી અમારી વેઇટિંગની યાદી પણ તૈયાર થઈ રહી છે. સાહેબ, ભલામણો પણ સ્વાભાવિક છે કે હવે સરકારી શાળાઓમાં ભલામણ જે છે તે આવતી હોય છે, કોર્પોરેટરની હોય, ધારાસભ્યની હોય, સાંસદની હોય. આપણે ત્યાં કેટલી ભલામણો આવે છે? સામાન્ય રીતે જૂન મહિનાની અંદર નવું સત્ર શરૂ થતું હોય ત્યારે આ વેઇટિંગ યાદીમાંથી પણ માનનીય કોર્પોરેટર શ્રી અને અહીંયા સરકારના કેટલાક અધિકારી જનગણની પણ અહીંયા ભલામણો આવતી હોય છે કે જેમાં બાળકોને એડમિશન આપવા માટેની વાત થયેલી હોય.